હલો નમસ્તે, હું છું ધારા શાહ. આપ સૌનું સ્વાગત છે માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલમાં. આપણે આગલા એપિસોડમાં જોયું કે સૂક્ષ્મ વ્યાયામ કઈ રીતે કરી શકાય, બેસીને કરવાના આસન કઈ રીતે કરી શકાય, ઊભા રહીને કરવાના આસન કઈ રીતે કરી શકાય. ઘણી બધી અલગ અલગ રીતો આપણે જાણી. આજે આપણે જોવાના છીએ કે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય. તો સૂર્ય નમસ્કાર ઇટસેલ્ફ એ વોર્મઅપ એક્સરસાઇઝ છે. કોઈ પણ આસનની પ્રેક્ટિસ કરતાં પહેલાં સૂર્ય નમસ્કાર કરવાથી આપણને ઇન્જરીઝના ચાન્સ ઓછા રહે છે. તો સૂર્ય નમસ્કાર ઘણા બધા લોકો અલગ અલગ રીતે કરતા હોય છે, પણ પદ્ધતિસર ટેકનિકલી બોડી મૂવમેન્ટ કઈ રીતે હોવી જોઈએ, શ્વાસની ગતિ કઈ રીતે હોવી જોઈએ, એ આજે આપણે જોઈશું કે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય. સૂર્ય નમસ્કારમાં ટોટલ જોવા જઈએ તો 12 સ્ટેપ હોય છે. તો એ 12 સ્ટેપ જમણી તરફ એક વખત કરવાના હોય છે અને ડાબી તરફ એક વખત કરવાના હોય છે. કઈ રીતે કરવાના હોય છે હું તમને હમણાં બતાવીશ, પણ આ એક્સરસાઇઝ કરતાં પહેલાં, સૂર્ય નમસ્કાર પરફોર્મ કરતાં પહેલાં સૂર્ય નમસ્કારના આપણે ફાયદા જાણીએ. તો સૂર્ય નમસ્કાર કરવાથી આમ જોવા જાઓ તો સૂર્ય નમસ્કાર જો તમે રોજ કરો તો બાકી બધા આસનની પ્રેક્ટિસ કદાચ તમારાથી રહી પણ જાય તો ચાલી જાય, કારણ કે સૂર્ય નમસ્કારમાં કમ્પ્લીટ બોડી મૂવમેન્ટ આવી જાય છે, જેને કહેવાય હેડ ટુ ટો ઓલમોસ્ટ બધી જ મૂવમેન્ટ આવી જાય છે. તો સૂર્ય નમસ્કારથી એક તો તમારું મેઇન ફંક્શન છે તમારું હાર્ટનું ફંક્શન, એટલે કે તમારું કાર્ડિયો. તો તમારી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ખૂબ જ સારી રીતે કામ કરે છે. બીજું મુખ્યત્વે જોવા જઈએ તો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, તમને જે અપચાની તકલીફ હોય કે કોઈ પણ પાચનની ક્રિયામાં તકલીફ હોય તો એ તકલીફો પણ સૂર્ય નમસ્કારથી દૂર થાય છે. સૂર્ય નમસ્કાર મેં કહ્યું કે 12 અલગ અલગ સ્ટેપ છે, તો આ 12 સ્ટેપમાં કમ્પ્લીટલી અલગ અલગ બોડીના પાર્ટ્સની મૂવમેન્ટ આવી જાય છે. તો એનાથી તમારા હાથના મસલ્સ છે, તમારા પગના મસલ્સ છે, દરેક મસલને એક સ્ટ્રેન્થનિંગ વર્કઆઉટ મળે છે. તો એ તમારા સ્ટ્રેન્થ માટે પણ એ કામ કરે છે. સૂર્ય નમસ્કાર કરવાથી ઊંઘ બહુ જ સારી આવે છે, કારણ કે હાર્ટનું તમારું ફંક્શન ખૂબ જ સારું થાય. હાર્ટનું ફંક્શન જ્યારે સારું થાય ત્યારે બોડીમાં ઓક્સિજન ખૂબ જ સારી રીતે ફરે, અને જ્યારે પણ બોડીમાં ખૂબ જ સારી રીતે ઓક્સિજન ફરે ત્યારે દરેકે દરેક આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ છે એ ખૂબ જ સારી રીતે કાર્યરત રહી શકે, જેથી તમારું કમ્પ્લીટ બોડી તમે સ્વસ્થતા અનુભવી શકો. સૂર્ય નમસ્કાર કરવાથી તો સ્વેટિંગ એટલે કે પસીનો બહુ જ થાય તમને. હવે જ્યારે પણ પસીનો થાય ત્યારે પસીનો જે પણ આપણને થાય, જેને આપણે પરસેવો પણ કહીએ છીએ, તો એ પરસેવામાં તમારા બોડીના ટોક્સિન બહાર નીકળે છે. એટલે જ્યારે પણ સૂર્ય નમસ્કાર કરીએ અને આપણને પસીનો થાય તો તમે ક્યારેક નોટિસ કર્યું હોય તો કે જ્યારે બહુ સૂર્ય નમસ્કાર કરો ત્યારે તમારો ચહેરો જે છે ખૂબ જ સરસ મજાનો ખીલી જાય છે. એ એટલે જ ખીલી જાય છે કારણ કે પસીનાના રૂપે તમારા બોડીમાંથી ટોક્સિન બધા બહાર જાય છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો સૂર્ય નમસ્કાર કરવાથી તમારી સ્કિનમાં પણ ખૂબ જ સારો ગ્લો આવે છે. કેમ સ્કિનમાં ગ્લો સારો આવે છે? અગેન મેં કીધું કે જ્યારે પણ હાર્ટનું ફંક્શન સારું થાય, બ્લડ સર્ક્યુલેશન સારું થાય, એટલે તમારી સ્કિનમાં પણ એ ખૂબ જ સારો ગ્લો આપે છે. તો સૂર્ય નમસ્કારના બહુ જ બધા મલ્ટિપલ ફાયદા છે. તો સૂર્ય નમસ્કાર મેં કહ્યું એ રીતે કે તમે બીજી કોઈ પણ એક્સરસાઇઝ ના કરો અને માત્ર ને માત્ર ખાલી સૂર્ય નમસ્કારની એક્સરસાઇઝ ડેલી કરો તો પણ તમને સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં એ મદદરૂપ થાય છે. હવે સૂર્ય નમસ્કાર કરવામાં શું થાય કે તમને સ્ટાર્ટિંગમાં જ્યારે તમે કરો તો બની શકે છે કે તમે પહેલી વખતમાં ખાલી એક જ રાઉન્ડ કરી શક્યા, પછી કાં તો તમે 2 રાઉન્ડમાં થાકી જાઓ, કાં તો તમે 3 રાઉન્ડમાં થાકી જાઓ. પણ એના માટે નિરાશ થવાની જરૂર નથી. ધીમે 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 તમે સૂર્ય નમસ્કારના રાઉન્ડ એક રાઉન્ડ વધારીને તમારી ઓવરઓલ સ્ટ્રેન્થમાં કેવી રીતે વધારો થાય એની પ્રેક્ટિસ કરી શકો છો. સૂર્ય નમસ્કાર મેં કહ્યું રીતે 12 સ્ટેપ હોય છે. 12 સ્ટેપ જમણી સાઈડ અને 12 સ્ટેપ ડાબી સાઈડ, એટલે કે જમણો પગને લગતી જે પણ આસનો છે એ આખા આપણે કરીએ 12 સ્ટેપમાં. એના પછી આપણે જ્યારે કરીશું તો ડાબી સાઈડ કરવાના આસનો કરીશું. તો સૂર્ય નમસ્કાર સ્ટેપ બાય સ્ટેપ આજે હું બતાવીશ, અને એની સાથે બહુ જ જરૂરી છે બ્રીધિંગ ફોલો કરવું. આજની પ્રેક્ટિસ ચાલુ કરતાં પહેલાં સૂક્ષ્મ વ્યાયામને આપણે ક્યારેય ભૂલીશું નહીં. જરૂરી છે સૂક્ષ્મ વ્યાયામ કરવો. તો ચલો આપણે કરીએ સૂક્ષ્મ વ્યાયામ. બંને પગ એના માટે ભેગા, બંને હાથ કમર ઉપર. ઇન એની કેસ જો કોઈનું બેલેન્સ નથી રહેતું તો વોલ સપોર્ટ, આઈધર તમે કોઈ પણ સપોર્ટ ટેબલ કે ખુરશીને પકડીને પણ કરી શકો છો. તો બંને પગના અંગૂઠાને આપણે અપ અને ડાઉન કરીશું, અપ અને ડાઉન. બ્રીધિંગ સાથે કરવું હોય તો ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન, ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન, ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન, ઇનહેલ અપ, exhale down, inhale up, exhale down, last time, inhale up, exhale down and release. હું આશા રાખું છું કે તમે આ વિડીયો જોતા મારી સાથે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો.
હવે આપણે જમણા પગને આ રીતે આગળ લઈશું. હવે જમણા પગને આગળ લીધા પછી પગની જે એડી છે, હીલ્સ છે, આપણે એની મૂવમેન્ટ આપીશું. તો આ રીતે અપ એન્ડ ડાઉન, 1 2 3 4 5. બેલેન્સ ના રહે તો તમે કોઈ પણ સપોર્ટ રાખીને પણ ઊભા રહી શકો છો. 5 6 7 8 9 10. રિલીઝ. આ જ રીતે આપણે બીજા પગની મૂવમેન્ટ આપીશું. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલીઝ. બે પગ વચ્ચેનું અંતર આપણે એક્ઝેક્ટલી આપણા શોલ્ડર જેટલું રાખીશું. આપણા શોલ્ડર જે લાઇનમાં છે એક્ઝેક્ટ એની નીચે જ આ બંને પગ આપણે રાખ્યા છે. અગેન બંને હાથ કમર ઉપર. એ ધ્યાનમાં રાખવાનું છે કે બંને પગ સીધા હોવા જોઈએ. રાઈટ અને લેફ્ટ હોય તો બંને પગને આપણે સીધા કરીશું અને અહીંયા આપણે હિપ રોટેશન આપીશું. 1 2 3 4 5 6 7 and 8. Now reverse position માં 1 2 3 4 5 6 7 and 8. રિલીઝ. હવે આપણે જમણા પગના ટીચરને આ રીતે આગળની તરફ અપ કરવાનો છે. મેક શ્યોર કે નીચેની તરફ આપણે અપ ના કરીએ, આગળની તરફ. 1 ડાબો પગ, 2 ઓલ્ટરનેટ, 3 4 5 6 7 8 9 and 10. રિલીઝ. હવે બંને પગનું અંતર શોલ્ડરથી બહાર પગ જશે. બંને હાથ શોલ્ડર લેવલ પર સીધા. હવે આપણે કટી ચક્રાસન કરવાનું છે તો એના માટે મેક્સિમમ આપણે જેટલું ટ્વિસ્ટિંગ જે સાઈડ કરી શકીએ એટલું વધારે સારું છે. તો પહેલાં હું જમણી તરફ મેક્સિમમ બોડીને ટ્વિસ્ટ કરીશ. હવે મારો જે ડાબો હાથ છે એ જમણા હાથના ખભા ઉપર રાખીશ. જમણો હાથ કમરની પાછળ. ફરીથી એક વખત બંને હાથ શોલ્ડર લેવલ પર. જમણો હાથ કમરની પાછળ, ડાબો હાથ જમણા ખભા ઉપર. બોડીને કમ્પ્લીટલી જમણી સાઈડ ટ્વિસ્ટ કરવાનું છે અને મેક્સિમમ તમારે ટ્વિસ્ટિંગ આપીને હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. ફરીથી બંને હાથ શોલ્ડર લેવલ પર. હવે ડાબો હાથ કમરની પાછળ, જમણો હાથ ડાબા ખભા ઉપર. ડાબી સાઈડ મેક્સિમમ ટ્વિસ્ટિંગ આપીશું અને આ પોઝિશન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલીઝ. હવે બંને હાથ સીધા, મુઠ્ઠી વાળીને રિસ્ટ રોટેશન. 1 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. શોલ્ડર રોટેશન. બંને હાથ ખભા ઉપર આ રીતે અને બંને હાથની કોણીઓ એટલે કે એલ્બોઝ ટચ થાય એ રીતે રોટેશન. 1 2 3 4 5 6 7 and 8. Reverse. 1 2 3 4 5 6
7 and 8. Release. હવે બંને હાથ કમર ઉપર, head up and down. Inhale, head up. Exhale, head 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 down. Inhale, head up last time. Exhale, head down. And release. હવે right and left. Inhale, exhale. Inhale, exhale. Right, center. Left, center. 5, 6, 7, 8. 5, 6, 7, 8. And release. Completely neck rotation આપીશું. 1, 2. જેને પણ ચક્કરનો પ્રોબ્લેમ લાગતો હોય એ લોકો એક્સરસાઇઝ અવોઇડ કરી શકે છે. 3 અથવા તો આંખ ખુલ્લી રાખીને ધીમે ધીમે કરી શકે છે. અને 4. રિવર્સ. 1, 2, 3 and 4. Release. ફરીથી બે પગ વચ્ચે ગેપ, બંને હાથ શોલ્ડર લેવલ પર. એક વખત આપણે રાઈટ સાઈડ ઝૂકવાનું છે, એક વખત લેફ્ટ સાઈડ. 2, 3, 4, 5, 6, 7 and 8. હવે બંને પગ ભેગા, બંને હાથ ઉપર, ફિંગર્સ ઇન્ટરલોક. ટ્વિસ્ટ એન્ડ સ્ટ્રેચ. એક વખત જમણી તરફ, સેન્ટર, ડાબી તરફ, સેન્ટર, જમણી તરફ, સેન્ટર, ડાબી તરફ, સેન્ટર, જમણી તરફ, સેન્ટર, ડાબી તરફ, સેન્ટર. એન્ડ રિલીઝ. હવે બંને પગ સીધા રાખવાના છે, બંને પગના ઢીંચણને વાળવાના નથી અને બંને હાથને આપણે ફ્લોર તરફ લઈ જવાના છે. 1, 2, 3. ધીમે ધીમે તમે જેમ જેમ નીચે જઈ શકો એમ વધારે નીચે જવાનો પ્રયત્ન કરવાનો. 1, 2, 3, 4. બને એટલું ફેસને અપ રાખવાનો છે. 5, જેથી કરીને તમારી બેક વળી ના જાય. 6, 7. સ્પાઇનને સીધી રાખવાની છે. 8, 9 and 10. જગ્યા ઉપર જ આપણે 10 કાઉન્ટ ચાલીશું. 1, હાથની મૂવમેન્ટ સાથે. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. રિલીઝ. તો આપણે જોયું કે આજના એપિસોડમાં આપણે સૂક્ષ્મ વ્યાયામ ઊભા ઊભા કઈ રીતે કરી શકાય. હવે આપણે આગળ વધીએ. સૂર્ય નમસ્કાર કરવામાં શ્વાસની ક્રિયા ખૂબ જ અગત્યની છે. હું એવું કહીશ કે સૂર્ય નમસ્કારની કોઈ પણ પ્રકારની તમે એક્સરસાઇઝ કરો અથવા તો યોગાસનની પ્રેક્ટિસ કરો ત્યારે શ્વાસની ક્રિયા છે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તમે શ્વાસની ક્રિયાને ફોલો કરીને કોઈ પણ એક્સરસાઇઝ કરશો તો એનો તમને 100% ફાયદો મળશે. હવે શરૂઆતમાં એવું બની શકે કે જે પ્રમાણે આપણી બ્રિધિંગની ઇન્સ્ટ્રક્શન હોય છે, જેમ કે શ્વાસની જે પણ ઇન્સ્ટ્રક્શન તમને આપવામાં આવે છે આસન કરતી વખત, એ તમે કદાચ ફોલો ન કરી શકો, પણ રેગ્યુલર પ્રેક્ટિસથી તમે ધીરે 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 એને પ્રોપરલી ફોલો કરી શકશો. તો આજે આપણે જોઈએ કે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરાય. તો સૂર્ય નમસ્કાર માટે સૌથી પહેલાં તો મેટની એકદમ આગળના ભાગમાં આપણે ઊભા રહેવાનું છે. સૌથી આગળના ભાગમાં આપણે ઊભા રહેવાનું છે. તો સૂર્ય નમસ્કારમાં આગળના ભાગમાં ઊભા રહીને ફર્સ્ટ જે સ્ટેપ છે એ બંને હાથની આંગળીઓ ભેગી અને બંને પગના અંગૂઠા ભેગા. હવે આ જે બંને અંગૂઠા જે છે એને આપણે અહીંયા ચેસ્ટ ફ્લેક્સ આગળ રાખીશું, અહીંયા રાખીશું આપણે, અને આ પોઝિશનમાં આપણે ઊભા રહીશું. તો જે પહેલું સ્ટેપ છે એ બંને પગ ભેગા, બંને હાથ ભેગા, કમર ગરદન એકદમ સીધું, ચેસ્ટ આઉટ, શોલ્ડર ડાઉન. આ જ તમારું છે ફર્સ્ટ કાઉન્ટ. અહીંયા તમારે બ્રીધિંગ નોર્મલ લેવાનું છે.
હવે સેકન્ડ જે કાઉન્ટ છે એમાં શ્વાસ ભરવાનો છે. બંને હાથને આપણે આ રીતે ઉપર લઈશું. હવે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ આપણે બંને હાથ ઉપર લઈએ અને બંને હાથને આપણે પાછળ લઈ જવાના છે. તો જ્યારે પણ આપણે પાછળ જઈએ ત્યારે આપણો ફેસ છે એ પહેલાં પાછળ જતો રહે અને હાથ આમ આગળ રહે એ નથી કરવાનું. અને આ ઘણા લોકો પેટને આ રીતે બહાર કાઢે છે એ પણ નથી કરવાનું. તો તમારી કમ્પ્લીટલી બેક, હાથ અને માથું જે અપર બોડી છે એ કમ્પ્લીટ એક સાથે પાછળ જશે. તો શ્વાસ ભરતા ભરતા આ રીતે તમે આટલા જઈ શકો તો આટલા. આ છે તમારું સેકન્ડ સ્ટેપ, જેને આપણે બેકને આર્ચ સ્વરૂપે પાછળ બેન્ડ કરીએ છીએ. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ આર્ચ બેક. તો ફર્સ્ટ સ્ટેપ છે શ્વાસ નોર્મલ. સેકન્ડ સ્ટેપ છે ઇનહેલ આર્ચ બેક. મેં કહ્યું એ રીતે હાથ અને માથું એક લાઇનમાં. તો આ થયા ફર્સ્ટ અને સેકન્ડ. હવે થર્ડ સ્ટેપ છે એમાં આપણે ફોરવર્ડ બેન્ડિંગ થવાનું છે. તો ફોરવર્ડ બેન્ડિંગ ઘણા બધા લોકો આ રીતે નોર્મલ આ રીતે વળીને ફોરવર્ડ બેન્ડિંગ કરે છે. અહીંયા તમે જોઈ શકશો કે મારી બેક છે એનો કર્વ આવેલો છે. એ કર્વ એટલે જ આવે કારણ કે તમે સ્પાઇનને ખેંચ્યા વગર ખાલી નોર્મલ ફોરવર્ડ બેન્ડ કરી દો છો, એના માટે આ કર્વ આવે છે. તો આપણે એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ફોરવર્ડ બેન્ડ કરીએ ત્યારે એ જે કર્વ છે એ ના આવવો જોઈએ. બને એટલી સ્પાઇનને સીધી રાખવાની છે. શરૂઆતમાં તમને બહુ જ અઘરું પડશે. કદાચ તમને આ કરતાં એવું લાગશે કે તમને બેકમાં થોડું પેઇન થાય છે, મને હામસ્ટ્રિંગ્સમાં થોડું પેઇન થાય છે. તો એ નોર્મલ છે કારણ કે જ્યારે પણ તમે તમારા બોડીને એક કમ્ફર્ટ ઝોનની બહાર કાઢો ત્યારે થોડુંક પેઇન આપે છે. પણ જો તમે એ ટેકનિકલી ફોલો કરશો તો એ પેઇન તમારું 2 થી 3 દિવસમાં મટી જશે. તો આપણે જોઈએ થર્ડ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ હતું શ્વાસ નોર્મલ, બંને હાથ અને બંને પગ ભેગા. સેકન્ડ સ્ટેપમાં છે બંને હાથ ઉપર, આર્ચ બેક, શ્વાસ ભરીને ઇનહેલ આર્ચ બેક. હવે આપણે થર્ડ સ્ટેપમાં સ્પાઇનને સીધી રાખતા રાખતા ફોરવર્ડ બેન્ડ અને શ્વાસને છોડતા છોડતા નીચે આવીશું. નાઉ એક્ઝેલ. શ્વાસ છોડતા છોડતા સ્પાઇનને સીધી રાખતા 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 ફોરવર્ડ બેન્ડ. ઇન એની કેસ તમારા હાથ નીચે નથી પહોંચી શકતા, તમારા હાથ અહીંયા અટકી જાય છે તો પણ ચાલશે. અહીંયા તમે બંને પગના ઢીંચણને વાળી શકો છો. તો બંને પગના ઢીંચણને વાળ્યા પછી જે બંને હાથ છે એ બંને પગની આજુબાજુ રાખવાના છે, આગળ નથી રાખવાના. મેક શ્યોર કે બંને હાથ બંને પગની આ એક લાઇનમાં હોવા ખૂબ જ જરૂરી છે. તો ફરીથી આપણે થર્ડ સ્ટેપ જોઈએ. આ છે સ્પાઇન સીધી, શ્વાસ છોડતા છોડતા ફોરવર્ડ બેન્ડ. બંને હાથ છે એ બંને પગની લાઇનમાં આ રીતે. ઇન એની કેસ પગ તમારા નથી રહેતા સીધા, એને વાળીને પણ આ રીતે તમે રાખી શકો છો. પણ જ્યારે પણ પગ આપણે વાળીએ, હું તમને થોડું આગળથી બતાવું. આપણે જ્યારે પણ પગ વાળીએ ત્યારે આ પગની ઓપન ના રહેવા જોઈએ. બંને પગને બંને એટલા ભેગા રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ થયું થર્ડ સ્ટેપ, ફોરવર્ડ બેન્ડ. હવે આપણે ફર્સ્ટ જે છે આપણે જમણી સાઈડ કરીશું. તો ઓલવેઝ આપણે યાદ રાખવાનું છે કે ફર્સ્ટ આપણે જમણી સાઈડ કરીએ છીએ તો જ્યારે આપણે પગને પાછો લઈશું ત્યારે પણ જમણો જ પગ પાછો લઈશું. ઘણા બધા લોકો પહેલાં ડાબો પગ પણ લેતા હોય છે. તો તમે તમારી પ્રેક્ટિસ કઈ રીતે કરો છો એની ઉપર ડિપેન્ડ છે. કોઈ પણ વાંધો નથી તમે ડાબો પહેલાં લો કે જમણો પહેલાં લો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ તમારે યાદ રાખવાનું છે કે તમે કયા પગની એક્સરસાઇઝ કરી રહ્યા છો. તો તમે પહેલાં જમણો પગ પાછળ લો છો તો જમણો પગ જ આગળ લાવવાનો છે. તો હવે આપણે ફોરવર્ડ બેન્ડ, આ થર્ડ સ્ટેપ છે. હવે છે ફોર્થ સ્ટેપ, ચોથા નંબરનું સ્ટેપ. એમાં શ્વાસ ભરવાનો છે અને જમણા પગને પાછળ લઈ જવાનો છે. પણ જ્યારે પણ જમણો પગ પાછળ લઈ જઈએ ત્યારે આ જે ડાબો પગ આગળ છે એ પગ સીધો હોવો જોઈએ. આ પગ તમારો પ્રોપરલી આ રીતે સીધો હોવો જોઈએ. જ્યારે આપણે જમણો પગ પાછળ લઈ જઈશું તો મેક્સિમમ જમણા પગને પાછળ લઈ જઈને જમણા પગનું ઢીંચણ છે એને આપણે જમીનને અડાડી દીધો, પગનો અંગૂઠો છે એને બહાર રાખ્યો. અને આ જે પગ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ પગ અંગૂઠાની લાઇનમાં, ઢીંચણ જે છે એ અંગૂઠાની લાઇનમાં હોવું જરૂરી છે. ઘણી બધી વખત આ પોઝિશન થતી હોય છે. આ પોઝિશનની પ્રેક્ટિસ પણ ઘણા બધા લોકો કરતા હોય છે, પરંતુ કદાચ આ પ્રેક્ટિસ કરવાથી ઘણા બધાને ની પેઇનની તકલીફ પણ રહે છે, એટલે કે ઢીંચણના દુખાવાની પણ તકલીફ રહેતી હોય છે. જેના માટે
આપણે ઢીંચણને ટોઝની અંદર રાખવો જરૂરી છે. આ વસ્તુ આપણે હંમેશા યાદ રાખીશું કે જ્યારે પણ પગ આગળ લઈએ કે પાછળ લઈએ, આ જે ઢીંચણ છે એને અંગૂઠાની લાઈનમાં જ આપણે રાખવાનું છે. તો હું જમણો પગ હવે પહેલાં પાછળ લઈ રહી છું, બંને હાથ પગની લાઈનમાં જે છે, ડાબા પગની લાઈનમાં, અને આ હિપ છે ને આ રીતે નથી રાખવાના, હિપ્સને આપણે આ રીતે ડાઉન રાખવાના છે અને જોવાનું છે ઉપર. તો આપણે શ્વાસ ભરીને પગ પાછળ લઈ ગયા અને આ રીતે આપણે ઉપર જોવાનું છે. ફરીથી એક વખત સિમ્પલ આખું સ્ટેપ તમને કરીને બતાવીશ ચોથા નંબરનું કે કઈ રીતે કરાય. તો આપણે આ ફોરવર્ડ બેન્ડ, આ છે આપણું થર્ડ સ્ટેપ. આ થયું આપણું ચોથા નંબરનું સ્ટેપ. જમણો પગ હું પાછળ લઈ ગઈ, જમણા પગનો ઢીંચણ અડાડવાનો છે અને અહીંયા હિપ્સને આગળ પુશ કરવાના છે. ઇન એની કેસ તમારો પગ પાછળ નથી જતો તો તમે તમારી ક્ષમતા, તમારી કેપેસિટી પ્રમાણે જેટલો પણ પાછળ જાય છે એટલો પાછળ લઈ જવાનો છે. અંગૂઠો છે બહારની તરફ વળેલો છે. હવે આપણે જમણો પગ પાછળ લઈ ગયા. એના પછી પાંચમા નંબરનું સ્ટેપ. અહીંયા આપણે બ્રીધિંગને અમુક સેકન્ડ માટે રોકીશું. તો આપણે રિટેન એટલે કે બ્રીધિંગને રોકીને બંને પગને પાછળ લઈ ગયા અને આ પોઝિશન પ્લેન્કની પોઝિશન છે. તો પાંચમા નંબરની જે પોઝિશન છે એ પ્લેન્કની પોઝિશન છે અને અહીંયા બ્રીધિંગ નોર્મલ. હવે આ પ્લેન્ક પોઝિશનમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ પ્લેન્કમાં જઈએ ત્યારે હિપ્સ આ રીતે અપ પોઝિશનમાં ના રહેવા જોઈએ અને આ ડાઉન પોઝિશનમાં પણ ના રહેવા જોઈએ. જેટલું રોંગ પોઝિશન હશે પ્લેન્કની એટલામાં તમે બેકનો દુખાવો વધી જશે. તો મેક શ્યોર કે તમારું બોડી એક લાઇનમાં હોવું જોઈએ પ્લેન્ક પોઝિશનમાં. તો આ છે 5th નંબર પ્લેન્ક પોઝિશન. હવે છઠ્ઠા નંબરનું સ્ટેપ. બંને પગના ઢીંચણ નીચે રાખવાના છે અહીંયા. હવે બંને પગના ઢીંચણ નીચે રાખ્યા પછી આ જે બે હાથ છે એની વચ્ચેની જે જગ્યા છે એમાં આપણે ચેસ્ટનો ભાગ આપણે અહીંયા વચ્ચે મૂકવાનો છે. એટલે કે આ બંને હાથ આ રીતે છે તો ચેસ્ટનો ભાગ વચ્ચે અને ચીન ટચ રાખવાની છે. એટલે હિપ જે છે એ ઓટોમેટિકલી અપ રહેશે. બંને હાથ ચેસ્ટ લેવલ પર, ચીન ટચ, બંને પગના અંગૂઠા બહારની તરફ. આ પોઝિશન હોલ્ડ કરવાની છે. ફરીથી એક વખત. ઘણા બધાને ડિફિકલ્ટી લાગતી હોય છે કે જ્યારે પણ પ્લેન્કમાંથી આ પોઝિશનમાં આવવામાં હાથની સ્ટ્રેન્થની જરૂર પડે છે. તો ઘણા બધાને હાથની સ્ટ્રેન્થ ના હોવાના કારણે ડિરેક્ટલી આ પોઝિશનમાં નથી આવી શકતા. તો એ લોકોએ શું કરવાનું, આ પ્લેન્કમાં આવવાનું, બંને પગના ઢીંચણને નીચે મૂક્યા. હવે હિપ્સને પાછળ થોડોક ધક્કો મારો, આ રીતે આગળ થોડા ઝૂકેલા રહેવાનું, એલ્બોઝને ઓપન કરવાના છે, હાથની કોણીઓને ખોલી દેવાની અને પછી ચેસ્ટને નીચે રાખવાનો ટ્રાય કરવાનો. બંને પગ બહારની તરફ અને આ પોઝિશન. આ છે એનો સેકન્ડ પદ્ધતિ કઈ રીતે કરી શકાય. હવે જે લોકો ઢીંચણના દુખાવા છે અને જે લોકો બિલકુલ પણ ઢીંચણ પર પેન નથી લઈ શકતા, બિલકુલ પણ ભાર નથી લઈ શકતા, એ લોકોએ શું કરવાનું, તો પ્લેન્કમાંથી એ લોકોએ ડાયરેક્ટલી નીચે સૂઈ જવાનું છે, ઊંધા પેટના બલે એકદમ ઊંધા સૂઈ જવાનું છે. તો આ રીતે પ્લેન્કમાં આવ્યા પછી કમ્પ્લીટલી આખા નીચે સૂઈ જવાનું છે એમને. આ પણ ચાલે, ઇન એની કેસ જેને ઢીંચણની તકલીફ છે એને. તો ફરીથી તમને આટલા જેટલા બી સ્ટેપ આપણે કર્યા એ ફરીથી એક વખત હું તમને લાઇનસર બતાવીશ. પહેલું સ્ટેપ છે બંને હાથ ભેગા, બંને પગ ભેગા, શ્વાસ ભરવાનો છે, ઇનહેલ, આર્ચ બેક. આ છે બીજા નંબરનો સ્ટેપ. ત્રીજા નંબરમાં છે સ્પાઇન સીધી રાખીને શ્વાસ છોડતા છોડતા એક્ઝેલ, ફોરવર્ડ બેન્ડ, આગળની તરફ ઝૂકવાનું છે. અહીંયા બંને હાથ બંને પગની લાઇનમાં આગળ નથી રાખવાના, લાઇનમાં રાખવાના છે. નવ ચોથા નંબરનું સ્ટેપ છે જમણો પગ હું મેક્સિમમ મારી કેપેસિટી પ્રમાણે પાછળ લઈ જઈશ, અંગૂઠો બહાર કાઢીશ, બંને હાથ બંને પગ આ પગની લાઇનમાં અને હિપ્સને નીચેની તરફ પુશ કરીને જોવાનું છે ઉપર. હવે પાંચમા નંબરના સ્ટેપમાં પ્લેન્ક આવશે
અહીંયા આપણે 1 મિનિટ 1 સેકન્ડ માટે આપણે શ્વાસને થોડોક રોકીને તરત જ બ્રીથિંગ નોર્મલ કરીશું. હવે શ્વાસ છોડીને નીચે આવવાનું છે. ઢીંચણ, ચેસ્ટ અને ચીન. 6થા નંબરના સ્ટેપમાં આપણે આ રીતે નીચે આવી ગયા. હવે જે છે 7મા નંબરનું સ્ટેપ. તો 7મા નંબરના સ્ટેપમાં આપણે ભુજંગાસન પોઝિશનમાં આવીશું. તો એના માટે બંને હાથ ચેસ્ટ લેવલ પર, બંને પગના અંગૂઠા બહારની તરફ. આપણે છેલ્લે આ પોઝિશનમાં હઈશું. તો હવે હિપ્સને આપણે આમ નોર્મલ ડાઉન કરી દઈશું. બંને પગના અંગૂઠા બહારની તરફ, બંને હાથ ચેસ્ટ લેવલ પર, શોલ્ડર છે અને થોડા પાછળ ધક્કા મારીશું. અને શ્વાસ ભરતા ભરતા આપણે ઉપર ભુજંગાસન પોઝિશનમાં આવવાનું છે. અહીંયા તમે બંને હાથની કોણીઓને વાળેલી પણ રાખી શકો છો અથવા તો સીધી પણ રાખી શકો છો. ફરીથી બંને હાથ ચેસ્ટ લેવલ પર, શ્વાસ ભરવાનો છે. ઇન્હેલ, અગેન આર્ચ બેક, કમ ટુ ધ ભુજંગાસન. ભુજંગાસન પોઝિશનમાં આવવાનું છે. આના પછી આપણે આવવાનું છે પર્વતાસનમાં, જેને માઉન્ટેન પોઝ પણ કહેવાય અથવા તો ડાઉનવર્ડ ફેસિંગ ડોગ પોઝિશન પણ કહેવાય. તો આ પોઝિશનમાં આવ્યા પછી આ છે 7મા નંબરનું. 8મા નંબરમાં આપણે સીધા આ રીતે માઉન્ટેન પોઝિશનમાં આવીશું. પર્વતાસન પણ કહી શકાય. માથાને બંને એટલો નીચેની તરફ ધક્કો મારવાનો છે. અહીંયા બંને પગના ઢીંચણ સીધા રાખવાના છે. ઇન એની કેસ તમારી હીલ્સ અપ રહે છે તો એને ડાઉન લઈ જવાનો ટ્રાય કરવાનો છે. બંને હાથ સીધા, બંને પગ સીધા અને માથાને નીચેની તરફ ધક્કો મારવાનો છે. હવે આપણે પહેલા જમણો પગ પાછળ લઈ ગયા હતા. તો હવે આપણે ફરીથી રિવર્સ જેટલા પણ આસન કર્યા છે એ રિવર્સ પોઝિશનમાં આપણે પાછા કરીશું. તો જમણો પગ પહેલાં આપણે પાછળ લઈ ગયા હતા, તો હવે આપણે જમણો પગ જ આગળ લઈ જઈશું. તો ફરીથી આપણે પર્વતાસનમાં આવીએ છીએ. હવે જમણો પગ બે હાથની વચ્ચે હું આગળ મૂકીશ આ રીતે. તો બે હાથની વચ્ચે જમણો પગ આગળ મૂક્યા પછી પાછળના પગનો જે ઢીંચણ છે એને આપણે આ રીતે ટચ કરવાનું છે. હવે ફ્લેક્સિબિલિટી ઇન એની કેસ તમારી ન હોય તો તમે ડાયરેક્ટલી આ રીતે કદાચ પગ ન લાવી શકો. તો એના માટે શું કરવાનું? તો આ માઉન્ટેન પોઝિશનમાં આવ્યા, તમારે જમણો પગ લઈ જવાનો છે તો તમારે ડાબા પગનું ઢીંચણ પહેલાં નીચે રાખી દેવાનો છે. જમણા પગને આપણે આગળ અહીંયા મૂક્યો આ રીતે. હવે એક હાથ આપણે અહીંયા જ રાખવાનો છે જેથી આપણને ખબર પડે કે આપણે પગને ખેંચીને કેટલો આગળ લઈ જવાનો છે. તો હું મારો એક હાથ અહીંયા જ રાખીશ અને બીજા હાથથી મારા પગના એન્કલને પકડવાનું છે. અને પગના એન્કલને પકડ્યા પછી ધીમે ધીમે પગને આ રીતે ડ્રેગ કરતા જવાનું. અને જે હાથ આપણે અહીંયા રાખ્યો હતો એની બાજુમાં આપણે મૂકી દઈશું. તો જમણા પગને બે હાથની વચ્ચે મેં આગળ આ રીતે રાખી દીધું છે. હવે આ પગને પણ પાછળ લાવતા કદાચ તકલીફ પડે તો ધીમેથી આ પગને ઉપાડો. ધીમે 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 પગને આગળ આપણે લાવી દીધું. ફરીથી આપણે સ્પાઇનને સીધી રાખતા રાખતા બંને હાથ ઉપર, આર્ચ બેક અને સમસ્થિતિ એટલે કે છેલ્લી પોઝિશનમાં આપણે રિલેક્સ પોઝિશનમાં આવીશું. તો આ થયા 12 સ્ટેપ કેવી રીતે 1 બાય 1 કરી શકાય. જેવી રીતે આપણે જમણી તરફ કર્યા એ જ રીતે આપણે ડાબી તરફ કરવાનું. એટલે કે ડાબો પગ આપણે પાછળ લઈ ગયા અને ડાબો પગ જ આપણે આગળ લાવ્યા. તો જ્યારે જમણી સાઈડ આખું પતે અને ડાબી સાઈડ આખું પતે ત્યારે સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ પૂરો થાય. તો તમારી ક્ષમતા પ્રમાણે તમે રોજ એક પછી એક રાઉન્ડ વધારી શકો છો. જેમ કે આજે તમે 2 રાઉન્ડ કર્યા, કાલે તમે 3 રાઉન્ડ કરો, ધીમે ધીમે 4, એમ કરીને તમે 12, 25, 50 તમારી કેપેસિટી પ્રમાણે ધીમે ધીમે આસન આ રીતે પ્રેક્ટિસ એની વધારી શકો છો. સૌથી મોટો બેનિફિટ સૂર્ય નમસ્કાર જે બહુ જ ડિમાન્ડમાં છે એ છે વેટ લોસ. સૂર્ય નમસ્કારના રાઉન્ડ મેક્સિમમ કરવાથી તમને વેટ લોસમાં એ ખૂબ જ હેલ્પફુલ થાય છે. જે તમારી એક્સ્ટ્રા ફેટ છે એને બર્ન કરવામાં, તમારી કેલરીઝ બર્ન કરવામાં સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ ખૂબ જ ઉપયોગી છે. તો જેમ જેમ તમે પ્રેક્ટિસ વધારશો એમ તમને પોતાને પણ તમારા સ્ટેમિનામાં
તમારા ઓવરઓલ સ્ટ્રેન્થમાં ફરક તમને ફીલ થશે. તો આવો આપણે જોઈએ ડાબી સાઈડ આપણે કઈ રીતે કરીએ. તો ડાબી સાઈડ માટે ફરીથી બંને હાથ બંને પગ ભેગા, અહીંયા શ્વાસ નોર્મલ. ઇનહેલ, બંને હાથ ઉપર આર્ચ બેક. એક્ઝેલ, ફોરવર્ડ બેન્ડ. ઇનહેલ, લેફ્ટ લેગ બેક. તો ડાબો પગ મેક્સિમમ પાછળ, ડાબા પગનો ઢીંચણ ટચ, અંગૂઠો બહાર, લુક અપ. નાઉ રાઈટ લેગ બેક, જમણો પગ પણ પાછળ અને પ્લેન્ક પોઝિશન. શ્વાસ છોડીને એક્ઝેલ, ની, ચેસ્ટ એન્ડ ચીન ટચ. અહીંયા હિપ્સ અપ રહેશે. Now hips down, Bhujangasana. Inhale, come to the Bhujangasana. Arch back, look up, chest out, shoulder down. પાછળના પગના અંગૂઠા બહાર. Now exhale, toes આ રીતે ટક કરીને માઉન્ટેન. બંને પગના ઢીંચણ સીધા, બંને હાથ સીધા, હેડ ડાઉન. ઇનહેલ, લેફ્ટ લેગ ફોરવર્ડ. આ રીતે પણ લાવી શકાય, અથવા તો જમણા પગના ઢીંચણને નીચે મૂકો, ડાબો પગ આ રીતે આગળ અને ધીમે 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 આગળ એને ડ્રેગ કરીને આપણે મૂકીશું. રાઈટ લેગ ફોરવર્ડ. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, રિલીઝ. હવે ફરીથી આપણે બીજો રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. ઇનહેલ, એક્ઝેલ, પામ્સ ટુગેધર. તમારે મારી સાથે સાથે જ મારા કાઉન્ટિંગ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. ખબર ના પડે તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. રેગ્યુલર તમે અમારા કાઉન્ટ સાથે પ્રેક્ટિસ કરશો તો પણ તમને સારી એવી રિધમનો આઈડિયા આવી જશે અને તમે જાતે પણ પછી આ પ્રેક્ટિસ કરી શકશો. તો આપણે સેકન્ડ રાઉન્ડ કરી રહ્યા છીએ. ઇનહેલ, એક્ઝેલ, પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર. નાઉ ઇનહેલ, આર્ચ બેક, બંને હાથ ઉપર, માથું અને હાથ એક લાઈનમાં, આર્ચ બેક. નાઉ એક્ઝેલ, સ્પાઇન સ્ટ્રેટ એન્ડ બેન્ડ ફોરવર્ડ. બંને હાથ બંને પગની લાઈનમાં. અહીંયા તમે ફોરવર્ડ બેન્ડિંગ તમારું સુધારવા માટે આ રીતે માથાને અંદર પણ ધક્કો મારી શકો છો. નાઉ ઇનહેલ, રાઈટ લેગ બેક, જમણો પગ મેક્સિમમ પાછળ જેટલો જઈ શકે એટલો પાછળ, પગનો અંગૂઠો બહારની તરફ. લેફ્ટ લેગ બેક, રિટેન લેફ્ટ લેગ બેક, પ્લેન્ક પોઝિશન. એક્ઝેલ, ની, ચેસ્ટ અને ચીન ટચ રાખવાની છે. ઇન એની કેસ ના રહે તો આખા ઊંધા પણ સુઈ શકો છો. હિપ્સ ડાઉન, ભુજંગાસન. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, માઉન્ટેન. ઇનહેલ, રાઈટ લેગ ફોરવર્ડ, જમણો પગ આપણે આગળ લઈ જઈશું. એક્ઝેલ, ડાબો પગ પણ આગળ લઈ જઈશું, લેફ્ટ લેગ ફોરવર્ડ. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, રિલીઝ. હવે ડાબી સાઈડ. ઇનહેલ, એક્ઝેલ, પામ્સ ટુગેધર. ઇનહેલ, આર્ચ બેક. Exhale, bend forward. Inhale, left leg back. Retain right leg back. Exhale, knee, chest and chin touch. Inhale, arch back. Exhale, mountain. Inhale, left leg forward. Exhale, right leg forward. Inhale, arch back. Exhale, release. હવે થર્ડ રાઉન્ડ. ઇનહેલ, એક્ઝેલ, પામ્સ ટુગેધર, બંને હાથ જોડેલા, બંને પગ ભેગા.
ઇનહેલ, બંને હાથ ઉપર, માથું એક લાઈનમાં, આર્ચ બેક. એક્ઝેલ, ફોરવર્ડ બેન્ડ કરવાનું છે, આગળની તરફ ઝૂકવાનું છે, સ્પાઇનને સીધી રાખતા રાખતા. બંને હાથ બંને પગની બાજુમાં, માથાને ઢીચણની તરફ ધક્કો મારવાનો છે. ઇનહેલ, રાઈટ લેગ બેક, રાઈટ લેગને પાછળ લઈ જાઓ, જમણા પગને મેક્સિમમ પાછળ લઈ જાઓ. ઢીચણ અડાડવાનો છે, ઉપર જોવાનું છે. 2 સેકન્ડ માટે શ્વાસને રોકીને ડાબો પગ પણ પાછળ લઈ જઈને પ્લેન્ક પોઝિશનમાં આવવાનું છે. બ્રીધિંગ નોર્મલ, શ્વાસ નોર્મલ. શ્વાસ છોડીને એક્ઝેલ, બંને પગના ઢીચણ, ચેસ્ટ અને ચીન ટચ કરવાના છે. નાઉ ઇનહેલ, અગેન ભુજંગાસન પોઝિશન. એક્ઝેલ, પર્વતાસન, માઉન્ટેન પોઝિશન. ઇનહેલ, રાઈટ લેગ આપણે લઈ ગયા તો રાઈટ લેગને જ આપણે આગળ લઈ જઈશું. જમણો પગ આગળ, બે હાથની વચ્ચે, ડાબા પગનો ઢીચણ ટચ. એક્ઝેલ, લેફ્ટ લેગ ફોરવર્ડ. અગેન માથું અને ઢીચણ ટચ કરવાના ટ્રાય. બંને હાથ અને માથું એક લાઈનમાં. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, રિલીઝ. ઇનહેલ, એક્ઝેલ, પામ્સ ટુગેધર. ઇનહેલ, આર્ચ બેક, બંને હાથ ઉપર. એક્ઝેલ, બેન્ડ ફોરવર્ડ. આગળની તરફ ઝૂકવાનું છે, સ્પાઇનને સીધી રાખતા રાખતા. બંને હાથ બંને પગની લાઈનમાં. ઇનહેલ, લેફ્ટ લેગ બેક, ડાબા પગને મેક્સિમમ પાછળ લઈ જવાનું છે. ડાબા પગનો ઢીચણ ટચ. જમણો પગ પણ પાછળ. અને પ્લેન્ક પોઝિશન પ્રોપર. ધ્યાન રાખવાનું છે કે તમે પ્રોપર પોઝિશનમાં છો કે નહીં. બેકમાં વધારે દુખે તો તરત પોઝિશન ચેન્જ કરી નાખવાની. હવે એક્ઝેલ, શ્વાસ છોડીને ઢીચણ, ચેસ્ટ અને ચીન ટચ કરવાની છે. ઇનહેલ, આર્ચ બેક, ભુજંગાસન. શ્વાસ ભરતા ભરતા ઉપર. એક્ઝેલ, માઉન્ટેન, પર્વતાસન, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. બંને પગના ઢીચણ સીધા, માથાને મેક્સિમમ જમીન તરફ ધક્કો મારવાનો છે. ઇનહેલ, લેફ્ટ લેગ ફોરવર્ડ, ડાબા પગને આગળ લઈશું. જમણા પગનું ઢીચણ ટચ. લુક અપ. રાઈટ લેગ ફોરવર્ડ, જમણો પગ પણ આગળ. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, રિલીઝ. તો આપણે સૂર્ય નમસ્કાર જોયું કે શ્વાસની સાથે કઈ રીતે કરી શકાય. આ રાઉન્ડમાં હું તમને બતાવીશ કે કાઉન્ટિંગની સાથે, એટલે કે 1 2 3 4 જે કાઉન્ટિંગની સાથે કઈ રીતે કરી શકાય. તો તમને પોતાને પણ આઈડિયા રહે કે 12 કાઉન્ટ તમે કમ્પ્લીટ કર્યા છે કે નહીં. તો પહેલું કાઉન્ટ છે 1. આપણે જે આગળ તમે પ્રેક્ટિસ કરી તો તમને હવે થોડો ઘણો ઇન્સ્ટ્રક્શન્સનો આઈડિયા હશે જ એવું માનીને આપણે ચાલીએ છીએ. 1 2 3, જમણો પગ પાછળ. 4, ડાબો પગ પાછળ. 5, completely knee, chest and chin. 6, 7, 8, હવે જમણો પગ આગળ. 9, 10, 11 and 12. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ અને 12th નંબરનું સ્ટેપ બંને સિમિલર છે. હવે આપણે ડાબી બાજુ જોઈએ. 1 2 3 ડાબો પગ પાછળ. 4 જમણો પગ પાછળ. 5 6 7 8
ડાબો પગ આગળ, 9, જમણો પગ આગળ, 10, 11 and 12. તો આ રીતે તમે કાઉન્ટિંગ સાથે પણ પ્રેક્ટિસ કરી શકો છો, ઇન્હેલ એક્ઝેલની કમાન્ડ સાથે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે રેગ્યુલર આ પ્રેક્ટિસ તમે કરી શકો છો. તો તમે જોયું કે સૂર્ય નમસ્કાર પદ્ધતિસર શ્વાસની ક્રિયા સાથે કઈ રીતે કરી શકાય. આ વિડીયો તમે ડેલી જોઈને રોજ બરોજ તમે સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરી શકો છો. કમેન્ટમાં તમે અમને લખી શકો છો કે તમને સૂર્ય નમસ્કારની આ પ્રેક્ટિસ, આ રીત, આ ટ્યુટોરિયલ જે તમને શીખવાડ્યું છે તમને કેવું લાગ્યું. તમારા સજેશન્સ પણ આવકાર્ય છે. તો તમને જે પણ કોઈ નવા આસન શીખવા છે, કોઈ નવી પદ્ધતિ શીખવી છે, તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે તમારે જે નેક્સ્ટ વિડીયો છે તમારે શેની ઉપર જોવો છે. તો અમે જરૂરથી એ સબ્જેક્ટ ઉપર એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો તમારે જણાવવાનું છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો. હવે આપણે આજે જોઈશું કે આપણે પ્રાણાયામ કેવી રીતે કરવાનું છે. તો પ્રાણાયામમાં આગળ પણ આપણે ઘણા બધા જોયા હતા. તો આજે આપણે જોવાના છે કપાલભાતિ કઈ રીતે કરી શકાય. તો આવો આપણે જોઈએ કપાલભાતિ કઈ રીતે કરી શકાય. તો કોઈ પણ આસનની પ્રેક્ટિસ કરતાં પહેલાં આપણું જે રિવાજ છે, જેને કહેવાય કે રિચ્યુઅલ છે, 3 વખત ઓમકાર કરીશું આપણે. તો બંને હાથ આપણે ધ્યાન મુદ્રામાં રાખીશું, આંખો બંધ, કમર ગરદન એકદમ સીધા. સંપૂર્ણ ધ્યાન તમારું તમારા શ્વાસ ઉપર હોવું જોઈએ. તમારી આંખો બંધ કરીને મારી ઇન્સ્ટ્રક્શન સાંભળવાની છે. રિમૂવ ઓલ ધ સ્ટ્રેસ. જેટલો પણ સ્ટ્રેસ છે એને દૂર કરવાનો પ્રયત્ન. રિમૂવ ઓલ ધ ટેન્શન. જેટલું પણ ટેન્શન છે એને દૂર કરવાનો પ્રયત્ન. રિમૂવ ઓલ ધ નેગેટિવિટી. આસપાસની નેગેટિવિટીથી દૂર થવાનો પ્રયત્ન. શ્વાસ છોડતી વખતે ઓમકાર કરીશું. એના માટે આપણે પહેલાં શ્વાસને અંદર લઈશું. ઇન્હેલ, ઓ, બંને હથેળીઓને ઘર્ષણ. કમ્પ્લીટલી ફેસ ઉપર બંને હથેળીઓને લગાવીશું. હવે આપણે આગળ વધીએ. તો આપણે જોયું સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય. સૂર્ય નમસ્કાર પછી હવે આપણે કરીશું પ્રાણાયામની પ્રેક્ટિસ. પ્રાણાયામની પ્રેક્ટિસમાં આજે આપણે જોઈશું કપાલભાતિ કઈ રીતે કરી શકાય. કપાલભાતિ કોને ન કરવું જોઈએ? પહેલાં તો કે જેને પણ બહુ જ બ્લડ પ્રેશર રહેતું હોય, આઈધર બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય પણ તો પણ એ લોકોએ ધ્યાન રાખીને કરવું જોઈએ. જેને બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકોએ બહુ કપાલભાતિ ન કરવું જોઈએ. બહુ જ ગરમીની સિઝન હોય અથવા તો ગરમીનું વાતાવરણ હોય ત્યારે પણ કપાલભાતિની પ્રેક્ટિસ કરી શકાય છે, પણ પ્રમાણમાં એના કાઉન્ટ્સ ઓછા આપીને એની પ્રેક્ટિસ કરવાની. તો જે લોકોને પણ તકલીફ જ્યારે પણ પડતી હોય તો કાઉન્ટ્સ ઓછા આપીને પણ પ્રેક્ટિસ કરી શકાય છે. જ્યારે પણ મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ હોય ત્યારે પણ કપાલભાતિને અવોઇડ કરો તો તમને પેટના દુખાવાને બધાની તકલીફ ન રહે. તો કપાલભાતિ કરતી વખતે આપણે શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે ખાસ પહેલાં જોવાનું છે. તો કપાલભાતિમાં બેસતા પહેલાં, કપાલભાતિ માટે બેસતા પહેલાં કમર ગરદન એકદમ સીધી હોવી જરૂરી છે. પેટ ખાલી હોવું જરૂરી છે. કારણ કે આપણે જે પણ આ ક્રિયા કરીશું, જે પણ પ્રાણાયામની પ્રેક્ટિસ કરીશું તો જેટલું પણ વજન છે આપણને કદાચ આપણા એબ્ડોમિન પર જવાનું છે. તો જો તમે બહુ જ પાણી પીધું હશે અથવા તો બહુ જ ખાધું હશે તો તમને અનઇઝીનેસ રહેશે.
તો એના માટે ભૂખ્યા પેટે કપાલભાતિ કરવું જરૂરી છે. જેમ કે અનુલોમ વિલોમ છે, તો કદાચ તમે ગમે ત્યારે થોડું ઘણું ખાધું હશે એની 15-20 મિનિટ પછી પણ અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ તમે કરી શકો છો. પણ કપાલભાતિ છે કે જેમાં એબ્ડોમનનો યુઝ મેક્સિમમ આવશે, તો ત્યારે ભૂખ્યા પેટે કરવું બહુ જ જરૂરી હોય છે. તો કપાલભાતિ કરતી વખતે બીજું ધ્યાનમાં રાખવાની વાત છે કે બને ત્યાં સુધી વહેલી સવારે કરો તો તમને વધારે ફાયદો આપશે. કારણ કે મેં કહ્યું એ રીતે કે ગરમીના વાતાવરણમાં કપાલભાતિ ન કરવું જોઈએ. કારણ કે કપાલભાતિ કરવાથી ઓટોમેટિક તમારી બોડીમાં ગરમી એટલે કે હીટ ઉત્પન્ન થાય છે. એના કારણે જો તમે ગરમીના વાતાવરણમાં કરશો તો તમને વધારે ગરમી લાગશે. તો શક્ય હોય ત્યાં સુધી અર્લી મોર્નિંગ તમે કપાલભાતિની પ્રેક્ટિસ કરો તો વધારે સારું. તો એના માટે બંને હાથ આપણે ધ્યાન મુદ્રામાં રાખીશું. સો બંને હાથને ધ્યાન મુદ્રામાં રાખીને આંખો બંધ રાખવાની છે. સૌથી પહેલું છે કામ એ આપણે આપણા બ્રિધિંગને જાણવાનું છે, આપણા શ્વાસને જાણવાનું છે. તો આંખો બંધ કરીને તમે જે પણ શ્વાસ લો છો અને જે પણ શ્વાસ છોડો છો એની પર આપણે ધ્યાન રાખીશું. આંખો બંધ, બંને હાથ ધ્યાન મુદ્રા, કમર ગરદન એકદમ સીધા. શ્વાસ ભરવાનો છે અને શ્વાસ છોડવાનો છે. શ્વાસ ભરવાનો છે અને શ્વાસ છોડવાનો છે. 2 કે 5 કાઉન્ટ આપણે બ્રિધિંગ નોર્મલ કરીશું અને એક વખત બ્રિધિંગ નોર્મલ થઈ જાય પછી આપણે પ્રાણાયામ ચાલુ કરીશું. તો કોઈ પણ પ્રાણાયામની પ્રેક્ટિસ તમે કરો ત્યારે તમારું બ્રિધિંગ નોર્મલ હોવું બહુ જરૂરી છે. ઘણી વખત તમે કોઈ પણ કસરત કરીને કે યોગાસનની પ્રેક્ટિસ કરીને તરત જ પ્રાણાયામ કરવા બેસો તો પણ તમને અનઇઝીનેસ લાગશે, કારણ કે તમારો શ્વાસ ચડેલો હોય અને તમે પ્રેક્ટિસ કરો તો એ તમને થોડુંક અનઇઝીનેસ આપશે. તો પ્રાણાયામની પ્રેક્ટિસ કરતાં પહેલાં બ્રિધિંગને નોર્મલ કરવું બહુ જરૂરી છે. તો અત્યારે આપણે બ્રિધિંગને નોર્મલ કરવાની પ્રેક્ટિસ કરી, આંખો બંધ કરીને શ્વાસ ઉપર ફોકસ કરીને બ્રિધિંગને આપણે નોર્મલ કર્યું. હવે કપાલભાતિની ક્રિયામાં ફોકસ એક જ વસ્તુ પર હોવું જોઈએ કે આપણા જે બંને નોસ્ટ્રીલ છે, બંને નોસ્ટ્રીલ તરફમાંથી આપણે શ્વાસને ખાલી બહાર કાઢવાનું છે. ઘણા બધા કહે છે કે શ્વાસ અંદર નહીં લેવાનો, તો એ જે અંદર લેવાની વસ્તુ છે એ ઓટોમેટિક થતી જશે. એ તમારે કોન્શિયસલી કરવાની જરૂર નહીં પડે. જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એ તમારું બોડી છે એ ઓટોમેટિક કરવાનું જ છે, પણ તમારું ધ્યાન માત્ર ને માત્ર તમારા શ્વાસ છોડવા ઉપર હોવું જોઈએ. તો શ્વાસ છોડવા ઉપર જ ધ્યાન રાખવાનું છે અને જ્યારે પણ શ્વાસ છૂટે ત્યારે ઓટોમેટિક પેટ અંદર જાય છે. તો પહેલી ધ્યાનમાં રાખવાની વાત છે કે બંને નોસ્ટ્રીલથી શ્વાસને છોડવાના છે. બીજી ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે ઘણા બધા લોકો પેટને અંદર ધક્કો મારે છે, કારણ કે કપાલભાતિમાં જ્યારે પણ આપણે શ્વાસને છોડીશું ત્યારે પેટ ઓટોમેટિક અંદર જવાનું છે આ રીતે. પણ ઘણી વખત એવું થાય કે શ્વાસ બહાર ન નીકળે તો એવું લાગે કે આપણે કંઈક નથી આવડતું, તો એ લોકો પેટને અંદર ધક્કો મારે છે. તો એ વસ્તુ ક્યારેય પણ નથી કરવાની. તમારે કોન્શિયસલી ક્યારે પણ આ રીતે આમ પેટને અંદર ધક્કા મારવાના નથી હોતા. તમે જ્યારે શ્વાસ છોડશો બંને નોસ્ટ્રીલથી તો પેટ ઓટોમેટિકલી અંદર જશે. તો એ ધ્યાનમાં રાખવાનું કે તમારે જાતે પેટને ધક્કો મારવાનો નથી. પહેલી ધ્યાનમાં રાખવાની વાત બંને નોસ્ટ્રીલથી શ્વાસને છોડવાનો છે. બીજી ધ્યાનમાં રાખવાની વાત પેટને અંદર ધક્કો મારવાનો નથી. ત્રીજી ધ્યાનમાં રાખવાની વાત જે છે કે બંને હાથને શરૂઆતમાં એવું લાગે તો તમે બંને હાથ પેટ ઉપર રાખી શકો છો, જેથી તમને તમારા બ્રિધિંગની ગતિનું તમારું એક્ઝામિનેશન તમે જાતે જ કરી શકો કે આ બ્રિધિંગ પ્રોપર થાય છે કે નહીં. આ રીતે તો જ્યારે પણ કપાલભાતિ કરીએ ત્યારે ઘણી વખત જે ભૂલ થતી હોય છે, આ જે શોલ્ડર્સ છે એ ઘણા બધાના તમે જોશો તો અપ થઈ જતા હોય છે આ રીતે. તો આ પણ ન થવું જોઈએ, શોલ્ડર અપ ના થવા જોઈએ. બીજી ભૂલ છે કે ફેશિયલ એક્સપ્રેશન. તો કોઈ ફેશિયલ એક્સપ્રેશન છે એ પણ ના આવવા જોઈએ. ઘણા બધા ખોટું કઈ રીતે કરે છે, તો આ જે એક્સપ્રેશન છે ફેસના એ પણ ના આવવા જોઈએ. પ્રક્રિયા એકદમ સામાન્ય અને એકદમ સહજ હોવી જોઈએ. તમારે બહુ જ એફર્ટ આપવા પડે એ રીતે નથી કરવાની. ઘણા બધા એકદમ બહુ જ ફોર્સફુલી બ્રિધિંગ આ રીતે આ પણ કરવાનું નથી હોતું. બ્રિધિંગની ગતિ એકદમ નોર્મલ રાખવાની છે, શરીરને એકદમ રિલેક્સ પોઝિશનમાં રાખવાનું છે અને કપાલભાતિ આપણે પરફોર્મ કરવાનું છે. હવે જ્યારે પણ કપાલભાતિ તમે પરફોર્મ કરશો, જ્યારે પણ એની પ્રેક્ટિસ કરશો
એસ્પેશિયલી જ્યારે પણ તમે કોઈ પણ કસરત કરી હશે અને પછી તમે કરશો તો બની શકે કે તમને બેકમાં પેઇન ફીલ થઈ શકે છે, કારણ કે તમે થ્રુઆઉટ અહીંયા તમે બોડીને સીધું રાખીને આ વસ્તુ કરી રહ્યા છો અને તમને આદત નથી આ વસ્તુની, તો બની શકે કે તમને બેકમાં પેઇન થઈ શકે છે. ન થાય તો પણ વાંધો નથી, પણ એની કેસ થાય તો તમે દિવાલ પર ટેકો દઈને પણ આ વસ્તુ કરી શકો છો. એવું બિલકુલ જરૂરી નથી કે તમે દિવાલને ટેકો દીધા વગર જ કરો. જરૂરી છે કે તમે સીધા બેસો. પલાઠી નથી વળાતી તો પગને સીધા રાખીને પણ તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. તો આપણે જોઈએ કે કપાલભાતિ કઈ રીતે કરવાનું છે. બંને નોસ્ટ્રીલથી આપણે શ્વાસને છોડવાનું છે. તો બંને હાથ ધ્યાન મુદ્રામાં, આંખો બંધ. એન્ડ રિલીઝ. તો તમે જોયું કે મેં બહુ જ ધીમે 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 કાઉન્ટ આપ્યા છે, કારણ કે સ્ટાર્ટિંગમાં તમારે પોતાની જાતને એક્ઝામિન કરવાની છે કે તમે એ વસ્તુ પ્રોપર કરો છો કે નહીં. તો એ બિલકુલ જરૂરી નથી કે તમે એને ફાસ્ટ જ કરો, તમે એને સ્લો એટલે કે ધીમા કરશો તો પણ ચાલશે. હવે એક સાથે આવા જે મેં કાઉન્ટ લીધા એ તમે કેટલા લો તો તમને વધારે બેનિફિટ કરશે. તો જેટલા પણ તમે મેક્સિમમ લઈ શકો. તો જનરલી તમે જ્યારે પણ મેક્સિમમ લો ત્યારે મેક્સિમમ 80થી 100 કાઉન્ટ તમે એક વખતમાં કરો તો વધારે સારું છે. પણ મેં કહ્યું રીતે કે જેને બીપીનો પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, એ લોકોએ મેક્સિમમ 20થી 30 કાઉન્ટ કરવા જોઈએ. ભલે એમની કેપેસિટી હોય પણ અટકીને કરશે તો એમને કમ્ફર્ટેબલી એ પ્રેક્ટિસ વધારે સારી રીતે કરી શકશે અને એમને અનઇઝીનેસ ફીલ નહીં થાય. આ રીતે પણ પ્રેક્ટિસ કરી શકાય, અથવા તો તમે ટાઈમર ગોઠવો અને 1 મિનિટ સુધી કન્ટિન્યુઅસ તમે કપાલભાતિના સ્ટ્રોક્સ આ રીતે આપીને પણ પ્રેક્ટિસ કરી શકો છો. હવે આ જ પ્રેક્ટિસ થોડીક ફાસ્ટ કઈ રીતે કરાય આપણે જોઈએ. ફરીથી બંને હાથ ધ્યાન મુદ્રામાં, આંખો બંધ. એન્ડ રિલીઝ. તો ધીમેથી આ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય અને ફાસ્ટ આ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય એ આપણે જોયું. હવે જ્યારે તમારે આ વિડીયોની સાથે સાથે એટલે કે મારી સાથે સાથે આ પ્રેક્ટિસ કરવી છે તો તમે કેવી રીતે કરશો. તો મેં તમને બતાવ્યું કે કપાલભાતિના સ્ટ્રોક્સ કઈ રીતે અપાય. તો હવે જ્યારે પણ હું 1 2 3 4 5 6 7 8 9 10 એક કાઉન્ટ આપીશ, એ કાઉન્ટની સાથે તમારે એક્ઝેલેશન આપવાનું છે, એટલે કે શ્વાસને છોડતા રહેવાનું છે. આ રીતે 1 2 3 4 તમારે બોલવાનું નથી, તમારે ખાલી શ્વાસને છોડવાના છે. ઇન્સ્ટ્રક્શન્સ તમારે સાંભળવાની છે અને તમારે એને ફોલો કરવાની છે. તો જ્યારે પણ આપણે કાઉન્ટ્સ કરીએ છીએ કપાલભાતિને એ પહેલાં આપણે બ્રિધિંગની જે મારા કમાન્ડ છે એ તમારે સાંભળવાના છે અને એને ફોલો કરવાના છે. તો આંખો બંધ. હવે તમારે જાતે કપાલભાતિની પ્રેક્ટિસ કરવાની છે મારી સાથે સાથે. તો આંખો બંધ રાખવાની છે, બંને હાથ ધ્યાન મુદ્રામાં રાખવાના છે. કમર ગરદન એકદમ સીધા અને એકદમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસવાનું છે. પલાઠી નહીં વળાય તો પગ સીધા રાખીને પણ તમે બેસી શકો છો. હવે એક વખત આપણે ઊંડો શ્વાસ લેવાનો છે અને એક વખત કમ્પ્લીટલી શ્વાસને છોડવાનો છે. હવે એક વખત આપણે નોર્મલ શ્વાસ લઈને તરત જ કપાલભાતિના સ્ટ્રોક્સ આપીશું. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. Now exhale, શ્વાસને છોડતા રહો. એક્ઝેલ, શ્વાસને છોડતા રહો. આંખો બંધ. અને એક જે વાઇબ્રેશન તમને મસ્તિષ્કમાં થઈ રહ્યું છે એને ફીલ કરવાનો પ્રયત્ન કરો. આ એ જ વાઇબ્રેશન છે જે તમારું બ્લડ સર્ક્યુલેશન થઈ રહ્યું છે.
એ તમારા મસ્તિષ્કમાં તમારા ન્યુરો સિસ્ટમને ખૂબ જ એક્ટિવ કરી રહ્યું છે. એન્ડ રિલીઝ. તો આ હતી કપાલભાતિની પ્રેક્ટિસ. ધીમે ધીમે તમે આના 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, તમારા પ્રેક્ટિસ તમને જેટલા રાઉન્ડની કરવી હોય એ રીતે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમે આ પ્રેક્ટિસ વધારી શકો છો. તો કપાલભાતિ કરવાથી ફાયદા શું થાય છે? જે મેં તમને કીધું કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે, પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય, પણ એના ફાયદા શું છે. તો કપાલભાતિથી આપણે જોયું કે પ્રેક્ટિસ કરતાં કરતાં તમે ફીલ કર્યું એ વાઇબ્રેશન, તો એનાથી બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે તમારા મસ્તિષ્કમાં થાય છે, તમારી ન્યુરો સિસ્ટમને એક્ટિવ કરે છે, એટલે તમને ખૂબ જ એક રિલેક્સેશન ફીલ થાય. એટલે જ્યારે ઊંઘ પણ ના આવતી હોય, ઇન્સોમેનિયા જેને હોય, ત્યારે પણ આ પ્રેક્ટિસ કરી શકાય છે. તેમાં પણ એ ફાયદો આપી શકે છે. બીજું, તમારી સ્કિન પર એક ગ્લો લાવે છે. એ ગ્લો એટલે આવે છે કારણ કે મેં કહ્યું એ રીતે જ્યારે બ્લડ સર્ક્યુલેટ થાય બોડીમાં ત્યારે તમારા ફેસ ઉપર ઓટોમેટિક એક ગ્લો આપે છે. તો ઘણા બધા કહે છે કે કપાલભાતિ પછી તમે બહુ જ ચમકો છો, તેનું રીઝન આ જ હોય છે કે કપાલ અને ભાતિ એટલે કે એને એ ચમકાવવાનું કામ કરી રહ્યું છે. ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે જે આનો ફાયદો આપણને મળે છે એ છે કે એ આપણા બોડીમાં સર્ટેન કેમિકલ્સ, આપણા બોડી જે છે એક સર્ટેન કેમિકલ્સથી બનેલું છે. તો સ્ટ્રેસને રિલીવ કરવાનું એટલે કે સ્ટ્રેસ ઓછો કરવા માટેના અમુક કેમિકલ્સ હોય છે, જેમાંનું એક કેમિકલનું નામ તમને કહું તો એન્ડોર્ફિન. એન્ડોર્ફિન કરીને એક કેમિકલ હોય છે. એ રિલીઝ થાય તો તમને એક સ્ટ્રેસ જે તમને લાગતો હોય એ તમે ઓછો ફીલ થાય, એનાથી તમને સારો ફીલ થાય. એન્ડોર્ફિન જેમ જેમ બોડીમાં રિલીઝ થાય એમ તમે સારું ફીલ કરો, તો તમારો મૂડ અપલિફ્ટ થાય. તો એવું કહી શકાય કે કપાલભાતિની પ્રેક્ટિસ કરવાથી એ તમારા બોડીમાં એન્ડોર્ફિન કેમિકલને બૂસ્ટ કરવાનું કામ કરે છે અને જે તમારા ઓવરઓલ મૂડને પણ બૂસ્ટ કરે છે. તો કપાલભાતિથી મોટો ફાયદો જે કહી શકાય એ છે તમારો સ્ટ્રેસ ઓછો થઈ શકે છે અને તમારો મૂડ તમારા જે ચેન્જ થતા હોય તો તમને સારો મૂડ લાવવામાં પણ એ હેલ્પ કરે છે. બીજું છે કે તમારું હાર્ટનું પમ્પિંગ ખૂબ જ સારી રીતે કરે છે, તમારા લંગ્સને ખૂબ જ સારી રીતે કામ કરાવડાવે છે. અને જે હાર્ટ બર્નિંગ હોય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય, એસિડિટીના પ્રોબ્લેમ હોય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય, તો એમાં પણ એ મદદરૂપ થાય છે. થોડું ઘણું એવું કહી શકાય કે પાચનની ક્રિયામાં પણ આપણને મદદરૂપ થાય છે, કારણ કે ફાઇનલી આપણા એબ્ડોમિન મસલ્સને એ એક્સરસાઇઝ આપે છે. તો આપણા એબ્ડોમિન મસલ્સને એક્સરસાઇઝ મળશે તો એ પાચન ક્રિયામાં પણ હેલ્પફુલ થશે. તો કપાલભાતિના બહુ જ ફાયદા છે. રેગ્યુલર પ્રેક્ટિસ કરો, ધીમેથી કરો, એક સામટી બહુ બધી પ્રેક્ટિસ નહીં કરો તો પણ ચાલશે. ધીમે ધીમે થોડી પ્રેક્ટિસ તમને ઘણો સારું સ્વાસ્થ્ય આપી શકે છે. ફરીથી આપણે બીજો રાઉન્ડ કરીશું કપાલભાતિનો. ફરીથી બંને હાથ ધ્યાન મુદ્રામાં, આંખો બંધ, કમર ગરદન એકદમ સીધા, કમ્પ્લીટ બોડી એક રિલેક્સ પોઝિશનમાં હોવું જરૂરી છે. ટેકો દઈને પણ બેસી શકાય છે. એક ઊંડો શ્વાસ લેવાનો છે. કમ્પ્લીટલી શ્વાસને બહાર કાઢવાનો છે. હવે એક નોર્મલ શ્વાસ લઈને આપણે કપાલભાતિના સ્ટ્રોક્સ આપીશું. એન્ડ કપાલભાતિ સ્ટ્રોક સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. આંખો બંધ. જે વાઇબ્રેશન થાય છે એને ફીલ કરો. શ્વાસને છોડતા જાઓ, રિલેક્સ થતા જાઓ એન્ડ રિલીઝ. તો આ હતી મેં જે કાઉન્ટ આપ્યા એની સાથે તમે પ્રેક્ટિસ કરી. તમારે જ્યારે જાતે પ્રેક્ટિસ કરવી હોય ત્યારે તમે 1 મિનિટનું ટાઈમર આપી શકો છો, 30 સેકન્ડનું ટાઈમર આપી શકો છો. તમને જે રીતે પ્રેક્ટિસ કરવી હોય એ પ્રમાણે તમે ટાઈમર આપીને પણ કપાલભાતિની પ્રેક્ટિસ કરી શકો છો. તો આપણે આજે જોયું કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરાય, એને બ્રિધિંગ સાથે કેવી રીતે કનેક્ટ કરાય, ટેકનિકલી એને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરી શકાય. એ પછી આપણે જોયું કે કપાલભાતિ કઈ રીતે કરી શકાય. તો જ્યારે પણ આપણે કોઈ પણ યોગા માટે આપણે જ્યારે ટાઈમ આપીએ છીએ તો પર્ટિક્યુલર અમુક ટાઈમ આપણે યોગ માટે આપવો જોઈએ, એની આસનની પ્રેક્ટિસ માટે આપવો જોઈએ અને અમુક ટાઈમ જે છે આપણે પ્રાણાયામની પ્રેક્ટિસ માટે આપવો જોઈએ. તો આપણે સ્ટાર્ટિંગમાં સૂર્ય નમસ્કાર કર્યા અને એના પછી આપણે એક પ્રાણાયામ કર્યું. તો રેગ્યુલર પ્રેક્ટિસ આપણી રીતે રાખી શકાય કે રોજ એટલીસ્ટ આપણે 15 થી 20 મિનિટ કે 30 મિનિટ આસનની પ્રેક્ટિસ કરી અને 10 મિનિટ, 5 મિનિટ કે 15 મિનિટ કોઈ પણ એક પ્રાણાયામની પ્રેક્ટિસ કરી.
તો ધીરે ધીરે આ એક રૂટીન તમારા જીવનમાં લાવવું બહુ જ જરૂરી છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી લેશે. હવે આપણે આપણા ક્લોઝિંગ તરફ જઈએ, ક્લોઝિંગ મંત્ર તરફ જઈએ. તો એના માટે બંને હાથ આપણે ધ્યાન મુદ્રામાં રાખીશું, આંખો બંધ, બ્રીધિંગ એકદમ નોર્મલ. અને 3 વખત ઓમકાર કરીશું, શ્વાસ છોડતા છોડતા. એક વખત ઊંડો શ્વાસ અંદર લેવાનો છે, બંને હથેળીઓને ઘર્ષણ. બંને હાથ આંખ ઉપર રાખવાના છે, આંખોને ખોલવાની બંધ કરવાની, ખોલવાની બંધ કરવાની. ફરીથી આંખો બંધ રાખીને બંને હથેળીઓને ઘર્ષણ. રબ યોર પામ્સ. ફરીથી આપણે એને ફેસ ઉપર લગાવીશું, શોલ્ડર્સ પર લગાવીશું, બંને પગના નીઝ ઉપર લગાવીશું અને હથેળીઓને ખોલીને સૌથી પહેલાં આપણે હથેળીઓને જોઈશું એન્ડ રિલીઝ. તો આજનો આપણો એપિસોડ જોયો, એમાં તમે સૂર્ય નમસ્કાર, કપાલભાતીની પ્રેક્ટિસ જોઈ. આવા જ બીજી તમારે નવી નવી વસ્તુઓ જાણવી છે, નવી નવી પ્રેક્ટિસ કરવી છે, તો તમે અમને કોમેન્ટમાં જણાવો કે તમારે શું પ્રેક્ટિસ કરવી છે. અમે જરૂરથી એવો પ્રયત્ન કરીશું કે તમારી કમેન્ટ પ્રમાણે, તમારી જે પણ ઈચ્છા છે એ પ્રમાણે અમે વિડીયો બનાવીએ અને તમારા સુધી લાવીએ. એ પહેલાં હજી જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બને એટલું શેર કરો, જેથી તમારી સાથે સાથે બીજા લોકો પણ યોગ અભ્યાસનો લાભ ઉઠાવી શકે. ફરી મળીશું. નમસ્તે.